દીવથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જેમાં દીવ ગોગલા જેટી પર અચાનક આગ ભભૂકતા 2 મોટી બોટ તેમજ 3 નાની બોટ બળી ગઈ હતી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગોગલા સાઈબાબા મંદિર પાસે મોઈલા જેટી પર ગત રાત્રે 1:30 વાગે આ ઘટના બની હતી, જેમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં એક મોટી બોટ તેમજ 2 નાની બોટ છે તે આગની ચપેટમાં આવી ગઈ હતી, જેમાંથી શ્રી ખોડિયાર મોટી બોટ તેમજ ભવાની સાગર અને જય રાજેશ્વરી આ 2 નાની બોટને મોટું નુકસાન થયું છે। આ ઘટના બનવાનું કારણ હજુ પણ અકબંધ છે। મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ। આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો, મિત્રોને લિંક શેર કરશો। જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ। ધન્યવાદ।